વિરામ બાદ સ્વાગત છે. તો મત ગણતરી ચાલી રહી છે અને તેમાં મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવ્યા છે. સુરતથી મત ગણતરીના આ સમાચાર કે જ્યાં સુરતના કડોદરા ચલથાણ વોર્ડમાં ભાજપ વિજયી બન્યું છે. કડોદરા ચલથાણ વોર્ડ 4માં ભાજપની જીત, વોર્ડ 4માં ભાજપનો ભગવો લહેરાયો છે. અહીં પણ ભાજપે બેઠક મેળવી લીધી છે. ભાજપના ચારેય ઉમેદવારની ભવ્ય જીત થઈ છે, એટલે આખી પેનલ વિજેતા બની છે. ભાજપના ચારેય ઉમેદવાર વિજેતા બન્યા. સુરતના કડોદરા ચલથાણથી આ સમાચાર કે જ્યાં વોર્ડ 4માં ભાજપ વિજેતા બન્યું છે, જેના આદેશ ભાજપ તરફી છે. વોર્ડ 4માં ભાજપનો ભગવો લહેરાયો છે. જે મતદાતાઓ છે તેમણે ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ભાજપને જીત અપાવી છે. ભાજપના ચારેય ઉમેદવારની ભવ્ય જીત થઈ છે. સુરતથી જ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર. સુરતની કામરેજ તાલુકા પંચાયત બેઠકનું પરિણામ પણ જાહેર થઈ ચૂક્યું છે. કામરેજ તાલુકા પંચાયતની 2 બેઠક પર આપનો વિજય થયો છે. એટલે કે અહીં આમ આદમી પાર્ટી કે જે લોકોને વિશ્વાસ અપાવવામાં સફળ રહી છે, આપ અને કોંગ્રેસ વચ્ચે અહીં સીધી ટક્કર જોવા મળી રહી હતી. કામરેજથી આ સમાચાર. સુરતની કામરેજ તાલુકા પંચાયત બેઠકનું પરિણામ કે જ્યાં કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર હતી, એમાં આપ 2 બેઠક લઈ ગયું. અમદાવાદથી સમાચાર કે જ્યાં અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપની જીત થતી જોવા મળી રહી છે. અમદાવાદમાં થલતેજ વોર્ડમાં ભાજપે બાજી મારી લીધી છે. હિતેશ બારોટ સહિત 3 ભાજપના ઉમેદવારની જીત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો છે તે આવી રહ્યા છે. અમદાવાદમાં એક બાદ એક વોર્ડના પરિણામો છે તે આવી રહ્યા છે, ત્યારે થલતેજ વોર્ડમાં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલની જીત થઈ છે. એક ઉમેદવાર છે તે બિનહરીફ થયા હતા. હવે હિતેશભાઈ બારોટ સહિત તેમની આખી પેનલ છે તેમની હવે જીત થઈ છે, જે ઉજવણી છે તેમની સાથે હિતેશભાઈ, જે રીતના પરિણામો આવી રહ્યા છે, શું કહેશો? થલતેજ વોર્ડની જનતાનો પહેલા તો ખૂબ ખૂબ આભાર માનીશ. અમારી પેનલને 32,000થી વધુ મતોથી વિજય અપાયો છે અને આ વિજય થલતેજના આભારી રહે છે. હર હંમેશા થલતેજના નાગરિકો 1987થી ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ભારતીય જનતા પાર્ટીનું કમળનું નિશાન હર હંમેશા થલતેજના નગરજનોએ જે આપ્યું છે અને નગરજનો ખૂબ ખૂબ આભાર રહીશું. હર હંમેશા થલતેજ માટે કામ કરવાનો જે મોકો આપ્યો છે એને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું. અલ્પેશભાઈ, જે રીતના એક ઉમેદવાર આપણા તો બિનહરીફ થઈ ચૂક્યા હતા અને હવે આપણે આખી પેનલ જીતી છે. થલતેજ વોર્ડની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ. આજની 45 ડિગ્રી ગરમીમાં પણ એમને આટલું જબરજસ્ત બમ્પર વોટિંગ કર્યું છે, એના લીધે અમારો ભવ્ય વિજય થયો છે. એટલે થલતેજ વોર્ડની જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાહેબ, જે રીતના જીત મળી રહી છે, લોકોના મત મળ્યા અને હવે આગામી 5 વર્ષમાં કઈ રીતના લોકોની વચ્ચે થલતેજની જનતાએ જે ખૂબ મત આપ્યા છે આપણને, એના હિસાબે જનતા સાથે અમે જઈશું અને એમના જે કામો છે કામો અમે ધ્યાનમાં રાખી અને બધા કામો અમે કરીશું. હિતેશભાઈ, કદાચ થલતેજ વોર્ડ અમદાવાદનો સૌથી મોટો અને ડેવલપ વોર્ડ કહેવાય છે, તો આગામી સમયમાં હવે કઈ રીતના ડેવલપમેન્ટ? થલતેજ વોર્ડની અંદર ગત 5 વર્ષની અંદર 2084 કરોડના કામ કર્યા હતા. એનાથી વધુ કામ કરવાની જે જરૂરિયાત ઉભી થઈ છે, જે જરૂરિયાત જે રીતે થલતેજનો 57 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે અને હજુ નવો ડેવલપ થઈ રહેલો રિંગ રોડનો ભાગ છે, એને વધુને વધુ પ્રાધાન્ય આપી થલતેજનો વિકાસ અવિરત રહે અને થલતેજ રોડ મોડલ બને. ગુજરાતનું જેમ ગુજરાત દિલ્હીનું રોડ મોડલ છે આખા દેશનું, એવી રીતે થલતેજ વોર્ડ આખા ગુજરાતની અંદર રોડ મોડલ બને એવો પ્રયાસ કરીશું. ચોક્કસ, એટલે કે જે પરિણામો છે તે આવી રહ્યા છે. થલતેજ વોર્ડના તમામ ઉમેદવારો છે તે જીતે છે. એક ઉમેદવાર છે તે બિનહરીફ થયા હતા અને ત્યારબાદ હવે જે ઉમેદવારો છે, જે 3 ઉમેદવારો બાકી હતા, તે 3 એટલે કે પેનલ ભાજપની જીત છે તે થવા પામી છે અને ઉજવણી છે તે હાલ થતી જોવા મળે છે. જે રીતના સમય પસાર થતો જાય છે તેમ તેમ અમદાવાદ મહાનગરપાલિકાના પરિણામો છે તે આવી રહ્યા છે અને ઉમેદવારોની જીતના ઉજવણીના દ્રશ્યો પણ છે તે હાલ સામે આવી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. Delicious flavors, finest potatoes. Lay's માટે કંઈ પણ. રેણુ, આટલા વર્ષો પછી પણ આજે પણ કોલેજ સ્ટુડન્ટ લાગે છે. કેવી રીતે? સંતૂર. અચ્છા બચ્ચુ, અને તારી સ્માઇલ આટલી બ્યુટીફુલ કેવી રીતે? સંતૂર. ઓહ, નવી ઓફર. હવે 4 સંતૂરની સાથે કોલગેટ ફ્રી. इस क्रिकेट लीग में सिर्फ खिलाड़ी ही जश्न नहीं मनाएंगे, आप भी मनाएंगे पैरी मैच के जीत के त्योहार में बड़ा जीतो. ये मेरा प्लेसमेंट और ये पारुल यूनिवर्सिटी के टॉप प्लेसमेंट. અમે છીએ
જે ડરને ડરાવે છે. માઉન્ટેન ડ્યુ, ડરની આગળ જીત છે. જ્યારે થ્રિલ ટુ મચ હોય તો હિંમત કેમ ઓછી. માઉન્ટેન ડ્યુ હવે 20 રૂપિયામાં 400 ml. વિરામ બાદ સ્વાગત છે.